સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાંથી 21 જેટલા નીરાના નમૂના લીધા હતા, જેમાંથી 16 નમૂના ફેલ હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારના અને રાત્રિના સમયે વેચાતા નીરાના નમૂના લેવાયા હતા. 17 સ્થળોથી 21 જેટલા નીરાના નમૂના લઈ પૃથ્થકરણ અને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલાયા હતા, જ્યાં 21માંથી 16 નમૂના ધારાધોરણ મુજબ માલુમ ન પડતા સંસ્થાઓ અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી. હું ડી.કે. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે શિયાળાની ઋતુ ચાલી રહી છે તેમાં નીરાનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે. તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી ફૂડ સેફ્ટી ઓફિસરોની દરેક ઝોન વિસ્તારમાં નીરાના નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરવામાં આવે. તેમાં કુલ 17 જગ્યાએથી નીરાના નમૂનાઓ લેવામાં આવે. આવા 21 નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવે. આ નમૂનાઓ પૈકી કુલ 16 નીરાના નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા. આવા ઇસમો સામે આગામી સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આ જે નમૂનાઓ છે તેઓને એડ્યુકેટિંગ ઓફિસર સાહેબ સમક્ષ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.